નમસ્કાર, મહત્વના સમાચારો પર એક નજર. આણંદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ડીઝલની અછતના કારણે 15%થી વધુનું નુકસાન. આણંદ જિલ્લાની 7 તાલુકા પંચાયતો માટે ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત. આજે યોજાશે ચૂંટણી. આણંદમાં કમિશનની રકમ ટુકડે ટુકડે મળતા સસ્તા અનાજના વેપારીઓ પરેશાન. જૂન મહિનામાં અનાજ ન ખરીદવાની ચીમકી. આણંદ જિલ્લામાં ધોરણ 1થી 12ના 19,250 વિદ્યાર્થીઓનું ડ્રોપઆઉટ. રેશિયો શૂન્ય કરવા શિક્ષણ વિભાગ સામે પડકાર. મહુધાના મીનાવાડા દશામાતા મંદિરમાંથી 12.50 લાખના સોનાના 2 હારની ચોરી થતાં ખળભળાટ. વાસદ ટોલ નાકાએથી આઈસરમાં ભરીને કરજણ તરફ લઈ જવાતી 19 ભેંસોને બચાવાઈ. મહેમદાવાદની અરેરી ગ્રામ પંચાયતમાં નાણાકીય ઉચાપત મામલે ટીડીઓ દ્વારા તપાસના આદેશ. રાજકોટના પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર 4 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ. નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ. સીબીઆઈએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી. બાંગ્લાદેશ પીએમ તારિક રહેમાને તિરસ્તા અને પદ્મ નદીઓ પર બેરેજ બનાવવાની કરી જાહેરાત. ભારતમાં વધ્યો તણાવ.